ગીર સોમનાથમાં જળબંબાકારની સ્થિતિ છે। જી હા, સૂત્રાપાડામાં કમોસમી વરસાદે તબાહી સર્જી દીધી। ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। સૂત્રાપાડા વિસ્તારના ખેતરો જળમગ્ન દેખાઈ રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ખેડૂતોના પાકોની બરબાદીના ડ્રોન દ્રશ્યો તમે નિહાળી શકો છો। ગીર સોમનાથના સૂત્રાપાડા, ઉના અને કોડીનાર સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી વરસાદે જે વિનાશ વેર્યો છે તેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। વધુ માહિતી મેળવીએ। દિનેશ સોલંકી મારી સાથે ગીર સોમનાથથી જોડાયા છે। દિનેશ, કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે ખેડૂતોને નુકસાન છે? બિલકુલ પંકજ, ખાસ કરીને ખેડૂતોને નુકસાનની જો વાત કરીએ તો સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતોને વધુ નુકસાનમાં થયું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। તેમને કારણે મોટાભાગના ખેડૂતો છે કે જેઓના મગફળીના પાથરા પડ્યા હતા તે પાથરાઓ તણાવેલા ગયા હતા। કેટલાક ખેડૂતો છે કે જેઓની મગફળી તણાઈ હતી, તો ઘણા ખેડૂતો એવા પણ છે કે જેમને મગફળીનો પાક છે તે હજુ લણવાનો બાકી છે, ખેતરની અંદર ઉભો છે અને તેમાં પણ નુકસાનીના સમાચાર છે તે આવી રહ્યા છે। જોકે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર 4 થી લઈ અને 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર નોંધાયો છે। અને આ સૂત્રાપાડા પંથકની અંદર વરસાદ પડ્યા બાદના જે તારાજીના દ્રશ્યો છે, આકાશી દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે કે સૂત્રાપાડા પંથકની અંદર તબાહીના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। આકાશી દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ખેતરો પાણીથી જળબંબાકાર ભર્યા છે। પંકજ, દિનેશ, રાજ્ય સરકારના 2 મંત્રીઓ પણ ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા, અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા। આ મંત્રીઓના નિરીક્ષણ બાદ કોઈ હૈયાધારણા ખેડૂતોને સહાય માટેની આપવામાં આવી છે મંત્રીઓ તરફથી? જી બિલકુલ, જે પ્રમાણે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા બંનેએ આજે ગીર સોમનાથ જિલ્લાના 15 થી 17 જેટલા ગામોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન જે અતિવૃષ્ટિ બાદ એટલે કે જે કમોસમી વરસાદ બાદ જે નુકસાન થયું છે તેમનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ કેટલાક ખેડૂતો સાથે પણ તેઓએ વાત કરી હતી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આવતીકાલે કેબિનેટમાં રાજ્ય સરકારને રજૂઆત કરશે કે જેથી કરીને ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વળતર મળી જાય। ખાસ કરીને અહીંના ખેડૂતો જે છે, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, તેઓની સૌથી મોટી માંગ રહી છે કે તેઓનો જે પશુઓનો ઘાસચારો હોય છે 12 મહિના માટે આ ઘાસચારો રાખતા હોય છે, પરંતુ તે ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો છે, એટલે ઘાસચારા માટેની પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તો સાથે સાથે આવનારું ચોમાસું કે જે ચોમાસાની અંદર ખેડૂતોને મગફળીની વાવણી કરવાની હોય છે અને મગફળીના વાવણી કરવા માટે બિયારણની જરૂર પડતી હોય છે, ત્યારે હાલ જે કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે અને